નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી બાદ હવે વર્ષ 2024-25નું બજેટ તૈયાર થઈ રહ્યું છે। 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટને રજૂ કરશે અને તેના પહેલા જ હલવા સેરેમની પણ થઈ ગઈ છે। આ હલવા સેરેમનીની પરંપરા વર્ષો જૂની છે। જ્યારે બજેટનું કામ ચાલતું હોય અને જ્યારે બજેટનું પ્રિન્ટિંગ શરૂ થાય છે ત્યારે આ હલવા સેરેમની કરવામાં આવે છે। હલવા સેરેમની બાદ બજેટથી જોડાયેલા જેટલા પણ અધિકારીઓ છે તે દુનિયાથી સંપર્ક વિહોણા થઈ જાય છે। આ અધિકારીઓ ઘરે પણ નથી જઈ શકતા અને ઘરેથી કોઈનો પણ સંપર્ક પણ નથી કરી શકતા। નાણાં મંત્રાલય જે બજેટથી જોડાયેલા અધિકારીઓ છે, હવે જ્યાં સુધી આ બજેટ રજૂ નહીં થાય ત્યાં સુધી આ તમામ જે અધિકારીઓ છે તેઓ અંડરગ્રાઉન્ડ થઈ જશે, તેઓ ઇન્ટરનેટના કનેક્શનથી દૂર થઈ જશે, મોબાઈલ, લેન્ડલાઇન, એટલે કે જાણે કે હવે તેઓ દુનિયાથી જ દૂર થઈ ગયા। હવે તેઓ બહારની કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારે સંપર્ક નહીં કરી શકે જ્યાં સુધી આ બજેટ છપાવીને પ્રસ્તુત ના થઈ જાય। બજેટ બનવાની એક લાંબી પ્રક્રિયા હોય છે અને બજેટ બની ગયા બાદ જ્યારે તેનું પ્રિન્ટિંગ શરૂ થાય છે ત્યારે પ્રિન્ટિંગ શરૂ થતા પહેલા એક હલવા સેરેમની થાય છે, જે હલવા સેરેમની ગઈકાલે થઈ ગયું। આજથી બજેટથી જોડાયેલા તમામ અધિકારીઓ હવે દુનિયાથી અલગ થઈ જશે। એ કોઈના સંપર્કમાં નહીં આવી શકે, કેમ કે કોઈના સંપર્કમાં આવવાથી બજેટમાં શું શું છે તે લીક થઈ શકે છે। એટલે આ વસ્તુ બહાર ના જાય તેના માટે અધિકારીઓ પોતાના પરિવારથી પણ જ્યાં સુધી બજેટ રજૂ ના થઈ જાય ત્યાં સુધી સંપર્ક વિહોણા થઈ જાય છે, એટલે સંપર્કમાં આવતા નથી। બજેટથી જોડાયેલી આવી જ બીજી વાતો અમે તમારા સુધી આવી રીતે પહોંચાડતા રહીશું। તમે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ પણ કરજો, લાઈક પણ કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો।